સૌથી પહેલા હરેક મિત્રોને જય હિન્દ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આજથી 2 દિવસ પહેલા મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, જેની અંદર છે ને પરેશભાઈ સોલંકીએ એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ એસઆઈપી વિશે માહિતી આપો. અને આ પ્રશ્ન છે ને હકીકતમાં મોસ્ટ ઓફલી ઘણા બધા લોકોનો હોય, જે લોકો શેર બજારમાં ન હોય ને એ લોકોને મોસ્ટ ઓફલી એસઆઈપી વિશે પ્રશ્ન ઘણા બધા હોય કે ભાઈ એસઆઈપી છે શું, એસઆઈપી કોને કરવી જોઈએ, એસઆઈપી શા માટે કરવી જોઈએ, એસઆઈપી કરવાથી ફાયદો શું થાય, એસઆઈપી કરીએ તો કોને કરવી જોઈએ અને કોને ન કરવી જોઈએ, બરોબર. આ બધા ઘણા બધા પ્રશ્નો હોય. તો આપણે આ વિડીયો છે ને મોસ્ટ ઓફલી મેં એ લોકો માટે જ બનાવ્યો છે કે જે લોકોને એસઆઈપી વિશે માહિતી નથી અને જે લોકો શેર બજારમાં છે એ લોકોને તો ખબર જ છે, બરોબર. તો મહેરબાની કરીને જે લોકો એસઆઈપી કરે છે અને જે લોકો એસઆઈપી નથી કરતા ને એ બંને લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે, બરોબર. તો વિડીયોને લાઈક શેર કરજો અને પૂરે જોજો અને પૂરેપૂરો સમજવાની કોશિશ કરજો, બરોબર. અગર તમે આ વિડીયો પૂરેપૂરો જોઈ લેશો ને તો એસઆઈપી માટેના જેટલા પણ તમારા ઘણા ખરા સવાલ હશે એ હું તમને એમ કહીશ કે ભાઈ ઘણા ખરા સોલ્વ થઈ જશે, એકદમ સમાધાન આવી જશે તમારા પ્રશ્નોનું, બરોબર. તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરાવજો, બરોબર, ચેનલને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને હવે ડાયરેક્ટ આપણે મુદ્દાની વાત ઉપર આવીએ કે ભાઈ એસઆઈપી એટલે શું. એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તમને છે ને સિસ્ટમથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ શીખવાડે કે ભાઈ તમારે દર મહિને, દર અઠવાડિયે અથવા તો દર 3 મહિને અથવા તો દર 6 મહિને અથવા તો દર વર્ષે તમારે સિસ્ટમથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. અત્યારે મોસ્ટ ઓફલી સૌથી વધારે સારામાં સારી એસઆઈપી હોય ને તો દર મહિને એક સ્પેસિફિક તારીખ કે ભાઈ તમે જે તારીખ નક્કી કરો ને ત્યારે તમારે મ્યુચ્યુઅલ ફંડને પૈસા આપવાના હોય કે ભાઈ તમારે મનગમતું એક કોઈ પણ રકમ લઈ લીધી, બરોબર. તમારી એક્ઝામ્પલ તરીકે 10,000 રૂપિયા સેલેરી છે અને 10,000 માંથી તમને એમ લાગે છે કે ભાઈ મારે દર મહિને મારે મોસ્ટ ઓફ ભાઈ 2,000 રૂપિયા બચી જાય છે, બરોબર. તો મારે 2,000 રૂપિયાની એસઆઈપી કરવી છે, બરોબર. તો આ 2,000 રૂપિયા જો તમને એકવાર વિશ્વાસ આવી જાય ને કે ભાઈ મારે દર મહિને 2,000 રૂપિયા બચવાના છે અને આ 2,000 રૂપિયા મારે દર વખતે આમને પડ્યા રહે છે બેંક એકાઉન્ટમાં, બરોબર. તો આ પૈસા મારે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે તો એસઆઈપી છે ને સારામાં સારો રસ્તો છે. દર મહિને તમે 2,000 ની એસઆઈપી કરો ને, દર મહિને કોઈ પણ પ્રકારનું ભાંગતોડ નથી કરવાની, વધારો નથી આપવાનો, ઘટાડો નથી આપવાનો. દર મહિને ખાલી 2,000 ની એસઆઈપી કરો ને સિસ્ટમથી તો તમારે બચત કરવાની સૌથી પહેલી આદત પડે. હા, કેમ કે મોસ્ટ ઓફલી લોકોને કેવું થાય કે ભાઈ પૈસા પડ્યા રહે ને તો એ ભાઈ ગમે ત્યાં ખર્ચી નાખે. તો સૌથી પહેલા તો છે ને એસઆઈપી તમને આ વસ્તુ શીખવાડે, બચત કરતા. બચત કેમ કરાય ને સૌથી પહેલા એ શીખો અને પછી જે પૈસાની તમે બચત કરી છે એને સારામાં સારી જગ્યાએ રોકાણ કરતા શીખો. ખાલી બચત કરવું આ દુનિયામાં કોઈ જરૂરી નથી, કોઈ મહત્વનું નથી. તમે ગમે એટલા રૂપિયાની બચત કરી લો, મોંઘવારી છે ને તમારી બચતને ખાઈ જશે. જેટલા રૂપિયાની બચત તમે આજે કરી છે, બરોબર, એ વસ્તુ જેટલા રૂપિયાની આજે છે તમારી પાસે રૂપિયા, એટલા જ રૂપિયાની વસ્તુ છે ને આવતીકાલે મતલબ કે આગલા વર્ષે અથવા તો એની આગળના વર્ષે 2-5 વર્ષ પછી એ વસ્તુ એટલી જેટલી આજ આવે છે ને એટલી નથી આવવાની. એટલા માટે છે ને બચત સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. બચત સૌથી સારામાં સારી વસ્તુ છે અને સૌથી વધારે લોકોને કરવી જોઈએ, આ વસ્તુ શીખવી જ જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે ને લોકોને એમ થાય કે ભાઈ એસઆઈપી કરવાથી લાભ શું થાય, ફાયદો શું. લોકો મોસ્ટ ઓફલી લોકો ભાઈ જીવનમાં સૌથી પહેલા છે ને લોકો ફાયદો ગોતે કે ભાઈ હું કાંઈ પણ વસ્તુ કરું મારે ફાયદો શું થશે એમાંથી. તો હું તમને કહી દઉં એસઆઈપી કરવાથી સૌથી પહેલો લાભ છે ને મેં તમને કહી દીધું કે ભાઈ પૈસાથી બચત કરતા તમને શીખવાડે, એ પૈસાને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા શીખવાડે. આ કોમન છે, બરોબર. હવે પછી શું થાય, રૂપિયાની સરેરાશ કિંમત, રૂપિયાની એવરેજ કિંમત તમને મળે. એક્ઝામ્પલ તરીકે તમે આજે 1,000 રૂપિયા રોક્યા, બરોબર, માર્કેટ એવરેજ છે ત્યારે. કાલે મતલબ કે આગલા મહિને પાછા 1,000 રૂપિયા રોક્યા, ત્યારે માર્કેટ બહુ ઉપર હતું, બરોબર. પાછું ત્રીજા મહિને તમે માર્કેટમાં પાછા 1,000 રૂપિયા રોક્યા, 3 મહિનામાં 3,000 રૂપિયા રોક્યા, બરોબર. એકમાં એવરેજ હતું, એકમાં ખૂબ ઉપર હતું, એકમાં ખૂબ નીચે હતું, બરોબર. તો આજે તમે ઉપરના ભાવમાં, નીચેના ભાવમાં અને એવરેજમાં લીધું ને તો એનું તમને સરેરાશ ભાવમાં તમને રૂપિયાનું રોકાણ થશે. તો તમારે માર્કેટની વોલેટિલિટી છે ને તમારી કંટ્રોલ થશે, બરોબર. સૌથી પહેલા આ મહત્વનું છે. ત્યારબાદ ચક્રવૃદ્ધિ વ્યાજ તમને શક્તિ મળે, ચક્રવૃદ્ધિ વ્યાજ તમને મળે. એક્ઝામ્પલ તરીકે તમે આજે 1,000 રૂપિયા રોક્યા, બરોબર, આગલા મહિને તમને થોડું ઘણું એમાં રિટર્ન બન્યું, એનું રિટર્ન જે બન્યું છે એમાં ઇન્વેસ્ટમેન્ટ થશે અને એ ઇન્વેસ્ટમેન્ટ જે છું ને 1,000 રૂપિયા ચાલો શાયદ આપણે માની લીધું કે ભાઈ 100 રૂપિયા મને મળ્યા તો 1,100 રૂપિયાનો આગલા મહિને આપણને એનું ક્યાંક વ્યાજ મળશે. એ વ્યાજ પાછું એમાં જશે અને એનું પાછું એનું રિટર્ન મળશે, બરોબર. તો 1,100 ના 1,200 ને 1,200 ના 1,300 એ રીતે વ્યાજ વધતું જશે, બરોબર. તો આને કહેવાય વ્યાજ ઉપરનું વ્યાજ લેવું, ચક્રવૃદ્ધિ વ્યાજ આને કહેવાય.
આનો તમને ફાયદો મળે, બરોબર. અને એસઆઈપી ગમે ત્યારે કરો ને તો મહેરબાની કરીને છે ને વધુમાં વધુ જેટલું શક્ય હોય ને એટલું લાંબા સમય માટે કરો. જેટલી એસઆઈપી લાંબી તમારી ટકશે ને એટલો તમારે વધારે ફાયદો થશે. શેર માર્કેટની અંદર એસઆઈપી છે ને એની સાથે લિંક જ છે ઓલમોસ્ટ. તો શેર બજાર શાયદ 2 વર્ષ નહીં ચાલે ને તો પણ એસઆઈપી ક્યારેય બંધ ન કરવી, એસઆઈપી ચાલુ રાખવી. એસઆઈપી તમે છે ને ગોલ વાઇઝ કરો કે ભાઈ જ્યારે મારા છોકરાને સારી એવી ફીસ ભરવાની આવશે ને ત્યારે હું આ એસઆઈપી તોડીશ. એક્ઝામ્પલ તરીકે મારે કોઈ પણ ઘર લેવાનો સમય આવશે ને ત્યારે હું આ એસઆઈપી તોડીશ. એવી રીતે તમે એસઆઈપી ના ગોલ ક્રિએટ કરો ત્યારે તમે લાંબો સમય માટે એસઆઈપી માં ટકી શકશો, બરોબર. ત્યારબાદ બીજું શું ફાયદો થાય છે કે ભાઈ ફ્લેક્સિબિલિટી તમને મળે. એક્ઝામ્પલ તરીકે તમે આ દુનિયામાં ઘણું ખરું રોકાણ કરવા માંગો છો, બરોબર, પરંતુ તમારી પાસે પૈસા જ નથી તો તમે રોકાણ શું કરશો? પ્રશ્ન છે ને, સૌથી મોટો છે ભાઈ પ્રશ્ન. પૈસા નથી પણ રોકાણ મારે બહુ કરવું છે, ફાયદો શું? પૈસા જ નથી. તો હવે આપણે એસઆઈપી ની અંદર છે ને આપણે 500 રૂપિયાથી પણ એસઆઈપી કરી શકીએ અને 5000 ની પણ કરી શકીએ, 50000 ની પણ કરી શકીએ અને 5 લાખ ની પણ કરી શકીએ. જેટલી પણ આપણે એસઆઈપી કરવી હોય ને એટલી આપણે એસઆઈપી કરી શકીએ છીએ. ભૂલથી પણ ભૂલ નથી કરવાની કે ભાઈ એસઆઈપી મને મનમાં આવીને એટલી મેં કરાવી નાખી, એમ નથી કરવાનું. આપણે સમજીને વિચારીને એસઆઈપી કરવાની છે કે ભાઈ હું એસઆઈપી શા માટે કરું છું, એસઆઈપી કેટલી કરી શકું એમ છું. આપણે એ વસ્તુ જોવાની છે કે દર મહિને મારી પાસે કેટલા રૂપિયા બચે છે જેની મારે જરૂર બિલકુલ પડતી નથી અને જે પૈસાનું મારે બિલકુલ ટેન્શન પણ નથી. એ જ રૂપિયાની તમારે એસઆઈપી ચાલુ કરવાની છે. એસઆઈપી એકદમ લીગલ છે અને ખૂબ જ સારામાં સારી વસ્તુ છે. બસ શરત એટલી છે કે ભાઈ સમજી વિચારીને કરવાની છે, બરોબર. તો એસઆઈપી ની અંદર છે ને તમને આ વસ્તુ મળે કે ભાઈ તમે નાનામાં નાનું રોકાણ હોય ને તો પણ તમે કરી શકો. 500 રૂપિયા આજના સમયમાં તમને ખબર છે 500 રૂપિયા એટલે કાંઈ નહીં. તમે એક દિવસ કાઢવો હોય અને તમે સારી જગ્યાએ ક્યાંક હરવા ફરવા જાઓ ને તો 500 રૂપિયા પણ ઓછા પડે, એટલા રૂપિયા છે, બરોબર. તો તમે 500 રૂપિયાથી પણ રોકાણ કરતા શીખો, બચત કરતા શીખો અને રોકાણ કરતા શીખવાડે, બરોબર. તો આ તમને ફ્લેક્સિબિલિટી છે ને બીજે ક્યાંય નહીં મળે. કોઈ પણ તમે ધંધો કરો 500 રૂપિયામાં ધંધો થવાનો છે? નથી થવાનો. તમને ખબર છે, મને ખબર છે અને બધાને ખબર છે, બરોબર. તો તમને આ ફ્લેક્સિબિલિટી છે ને તમને એસઆઈપી ના માધ્યમથી તમને પૈસા બચાવતા શીખવાડશે અને આ ફ્લેક્સિબિલિટી બીજે તમને ક્યાંય નહીં મળે. શેર માર્કેટની અંદર આ વસ્તુ સારામાં સારી છે. લોકોએ બદનામ કરી નાખ્યું છે. હકીકતમાં શેર બજાર સારું પણ છે જો સમજી વિચારીને કરે ને તો. બાકી જો સમજા વિચાર્યા વગર કરશો એસઆઈપી અથવા તો કાંઈ પણ વસ્તુ તો પણ એ વસ્તુ ખરાબ જ છે. ગમે એ તમે કરો આ દુનિયામાં, સમજ્યા વિચાર્યા વગર કર્યું તમે તો ખરાબ જ છે ને. તમને ખબર જ નથી તમે શું કરો છો તો શું ફાયદો ભાઈ. ત્યારબાદ માર્કેટની ટાઈમિંગની ચિંતા નહીં રહી. તમારે માર્કેટ એ નથી જોવું પડતું કે ભાઈ માર્કેટ ઉપર છે, નીચે છે, ક્યાં છે માર્કેટ. મારે શું ફરક પડે? મારે દર મહિને રોકવાના છે 2000 રૂપિયા, 1000 રૂપિયા, 500 રૂપિયા, જે કાંઈ છે, બરોબર. મારું એસઆઈપી નું ટેન્યોર મેં રાખેલું છે, મારું જે એનું ફંડ મેં રાખ્યું છે, દર મહિને મારે 500 રૂપિયા દેવાના છે. મારા પૈસાની કાંઈ મારે ટેન્શન નથી, દર મહિને 500 રૂપિયા બચે છે. એટલા તો સામાન્ય માણસ જતને હું તો એમ કહું કે ભાઈ 80% લોકોને 500 રૂપિયા તો મિનિમમ બચતા જ હોય. એવું ન બને કે ભાઈ 500 રૂપિયા ન બચે. જે લોકોને ચાલો ભાઈ 2-4 મહિના માટે ધંધો ખરાબ છે એની વાત તો સમજ્યા, પરંતુ મોસ્ટ ઓફલી લોકોને 500 રૂપિયા તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એટલો હાલત તો હોય જ. હાવ એવું ન હોય કે ન હોય. જેના એવા હાલાત હોય ને એ હકીકતમાં ફાઇનાન્સ સમજતો જ નથી કે ભાઈ રોકાણ કઈ રીતે કરાય, પૈસા બચત શું કહેવાય, એ વસ્તુ એને નથી સમજાતી. એ માણસ પાસે એટલા રૂપિયા ન બચે, બાકી બધા પાસે બચતા જ હોય. જે માણસ હકીકતમાં જિંદગી જીવવા લાયક જીવતો હશે ને બાકી થોડો ઘણો અપડાઉન સમય આવે, બરોબર, એ તો ચાલે. તો આ વસ્તુ સારામાં સારી છે. માર્કેટને તમારે ટાઈમિંગ કોઈ દિવસ નહીં કરવું પડે. ડેઈલી તમે નાખો છો, માર્કેટ ઉપર હોય તોય ભલે, નીચે હોય તોય ભલે, દર મહિને તમે ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને માર્કેટનું એવરેજિંગ તમને મળશે. ઉપરના ભાવે પણ રોકવું, નીચેના ભાવે પણ રોકવું, તમારો ભાવ છે ને એવરેજ રહેશે. તમારે બહુ ઉપર નહીં જાય, બહુ નીચે નહીં જાય. સારામાં સારું રોકાણ કહેવાય એસઆઈપી. ત્યારબાદ છે એસઆઈપી કેટલા પ્રકારની હોય, બરોબર છે. લોકોને ઘણા ખરા લોકોને એમ લાગે કે ભાઈ એસઆઈપી બધા એક પ્રકારની હોય, પરંતુ છે ને એસઆઈપી ઘણા બધા પ્રકારની હોય. લોકોની જે રીતની જરૂરિયાત હોય ને એ અનુસાર લોકોની એસઆઈપી કરવાની હોય. બધાના અલગ અલગ પ્રકાર છે, બરોબર. એમાંથી 4 પ્રકાર છે ને સૌથી વધારે ઉપયોગમાં લેવાય એવી એસઆઈપી છે. એમાંથી સૌથી પહેલી છે રેગ્યુલર એસઆઈપી, બરોબર. ત્યારબાદ છે સ્ટેપ અપ એસઆઈપી. ત્રીજા નંબરની એસઆઈપી છે ફ્લેક્સી એસઆઈપી અને ચોથા નંબર ઉપર છે આપણે ટ્રિગર એસઆઈપી. આ 4 એસઆઈપી સૌથી વધારે લોકો કરે છે. એની અંદર સૌથી વધારે રેગ્યુલર એસઆઈપી, સામાન્ય એસઆઈપી. મેં તમને દર મહિના વાળી જે મેં તમને કીધું ને કે ભાઈ રેગ્યુલર એસઆઈપી લોકો આ કરે કે ભાઈ દર મહિને છે ને અમુક ટકા ફંડ કાઢે કે ભાઈ 500 રૂપિયા અથવા તો 1000 રૂપિયા અથવા તો 15000, 2000 જે કાંઈ એનું લેવલ હોય, બરોબર, જે કાંઈ એની હિંમત હોય, કરેજ હોય એટલા રૂપિયાનું એ રોકાણ કરે. આને કહેવાય સામાન્ય એસઆઈપી. ત્યારબાદ બીજા નંબર ઉપર છે સ્ટેપ અપ એસઆઈપી. આ એસઆઈપી ની અંદર છે ને કરવાની હોય દર મહિને ત્યાં પણ એસઆઈપી.
પરંતુ આની અંદર છે ને તમને ફંડ મતલબ કે તમે એક્ઝામ્પલ તરીકે ભૂલથી તમે બહુ વધારે પડતું લખી દીધું, બરોબર. શરૂઆતમાં તમે કહી દીધું કે ભાઈ હું દર મહિને 5,000 રૂપિયાની એસઆઈપી હું તમને આપીશ, બરોબર. પછી તમારી સેલેરી અથવા તો તમારો કઈ ધંધો ખરાબ થયો, બરોબર, તમને એટલું બધું પ્રોફિટ થતો નથી, બચત થતી નથી, તો તમારે હવે જો પૈસા મતલબ તમારે જે દર મહિનાનો હપ્તો ઘટાડવો છે ને, તો એ વસ્તુ આમાં થઈ શકે, સ્ટેપ અપ એસઆઈપી ની અંદર. અને કાલે ઉઠીને તમારો ચાલો કે ભાઈ સારો ધંધો મળી ગયો, સારી નોકરી મળી ગઈ, બરોબર, અને પૈસા વધારે વધવા મળ્યા, તો તમારે જો ફંડ વધારવું હોય ને તો પણ આ એસઆઈપી ની અંદર થઈ શકે, સ્ટેપ અપ એસઆઈપી ની અંદર, જેની અંદર તમે છે ને તમારો હપ્તો વધારી અને ઘટાડી બંને કરી શકો. ત્યારબાદ છે ફ્લેક્સી એસઆઈપી, જેની અંદર છે ને તમે માર્કેટનું જે કાંઈ ચાલતું હોય, બરોબર, દરરોજની ક્યાંક અલગ અલગ મગજમારી ચાલતી હોય માર્કેટની અંદર, ક્યારેક બહુ ઉપર હોય, ક્યારેક બહુ નીચે હોય, ક્યારેક એકદમ સ્થિર હોય, તો એ પણ તમે ડિસાઈડ કરી શકો કે ભાઈ મારે ક્યારે કેટલા રૂપિયા રોકવા ને, એ પ્રમાણેની ફ્લેક્સી એસઆઈપી આવે. તો ફ્લેક્સી એસઆઈપી ની અંદર માર્કેટનું નેચર જોઈને આપણે રોકાણ કરવાનું હોય, એની અંદર ફ્લેક્સી એસઆઈપી આવે, બરોબર. ત્યારબાદ છે ટ્રિગર એસઆઈપી. ટ્રિગર એસઆઈપી ની અંદર શું હોય કે ભાઈ આપણે એસઆઈપી ક્યારે કરવી ને કેટલી, એ આપણે ડિસાઈડ કરવાનો મોકો મળે કે ભાઈ આપણે માર્કેટ જ્યારે સૌથી વધારે નીચે હોય ત્યારે કરવું હોય, બરોબર, તો એના માટેનો આપણને ટાર્ગેટ ફિક્સ કરવાનો મોકો આપે ટ્રિગર એસઆઈપી, કે ભાઈ માર્કેટ જ્યારે એટલું નીચે પડે અથવા તો આ શેર જ્યારે એટલું નીચે આવે, આ મ્યુચ્યુઅલ ફંડની એનઆઈવી મતલબ કે નેટ એસેટ વેલ્યુ એટલી નીચે આવે ને ત્યારે મારું ફંડ કપાય, બરોબર, ત્યારે મારે એટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થાય. આ વસ્તુ ડિસાઈડ કરવા માટે છે ને ટ્રિગર એસઆઈપી આપણે સિલેક્ટ કરી શકીએ કે ભાઈ આ સમયે તમારે એટલા રૂપિયા મારે ઇન્વેસ્ટ કરવાના, માર્કેટ એટલું નીચે આવે ને ત્યારે તમારે મ્યુચ્યુઅલ ફંડની એટલી એનઆઈવી નેટ એસેટ વેલ્યુ એટલી નીચે આવે ને ત્યારે તમારે એટલા રૂપિયા મારા રોકાણ કરી દેવાના. ત્યારબાદ છે એસઆઈપી કામ કઈ રીતે કરે છે, તો કે ભાઈ એસઆઈપી છે મોસ્ટ ઓફલી મેં તમને ઘણું ખરું કહી દીધું, બરોબર. હવે એસઆઈપી ની અંદર ફંડની પસંદગી તમને ખબર પડે કે ભાઈ મારે એટલા રૂપિયા એટલા સમયમાં મારે જોતા છે, બરોબર, તો એ રીતે તમે રોકાણ કરી શકો ને, એટલા માટેનું તમને એક પ્રકારનું પ્લેટફોર્મ આપેલું છે કે ભાઈ મારે 10 વર્ષ પછી મારે એટલા રૂપિયા કરવા છે, બરોબર, તો આ રીતનું તમે અત્યારથી ઇન્વેસ્ટમેન્ટ કરો, એ રીતની તમને પસંદગી આપે, આને એસઆઈપી કહેવાય, બરોબર. આ રીતે એસઆઈપી કામ કરે. ત્યારબાદ તમને પસંદગી કરાવે કે ભાઈ તમારે ક્યાં રોકાણ કેટલું કરવું છે, એ રીતનું તમારે દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, બરોબર. કે એક્ઝામ્પલ તરીકે તમે શેર બજારમાં કરવા માંગો છો, શેર ખરીદવા માંગો છો, બરોબર, તો ઇક્વિટી ફંડની અંદર કરવાનું હોય. સરકાર જે ડેપ્ટ ફંડ કાઢે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એના માટેની પણ એસઆઈપી થાય, બરોબર. ત્યારબાદ હાઇબ્રિડ ફંડ, એની અંદર પણ એસઆઈપી થાય. એસઆઈપી ઘણી બધી જગ્યાએ ઘણા બધા અલગ અલગ પ્રકારે થાય, એવું નથી કે ભાઈ શેર બજારની અંદર શેર માર્કેટમાં જ થાય, અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે થાય છે, બરોબર. ત્યારબાદ છે તમે તારીખ પણ નક્કી કરી શકો કે ભાઈ મારે દર મહિનાની 10 તારીખે કરવી છે એસઆઈપી, તો દર મહિનાની 10 તારીખે તમારા બેંક એકાઉન્ટમાંથી ડાયરેક્ટ પૈસા કપાઈ જશે, બસ તમારે પૈસા એ સમયે બેંક એકાઉન્ટમાં રાખવા જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે તમારે 2 દિવસ અગાઉથી રાખી જ દેવાના, બરોબર. તે દિવસે હું કરી દે અથવા તો બીજે દિવસે કરી દે, ત્યાં એવી રોલર સિસ્ટમ નહીં ચાલે, તમારે તે દિવસે પૈસા રાખવા પડશે, નકર તમારા અમુક દંડ આવે, પેનલ્ટી ચડાવી દેશે, બરોબર, એ લોકો. ત્યારબાદ છે એસઆઈપી કોને કરવી જોઈએ, બરોબર. એસઆઈપી છે ને મોસ્ટ ઓફલી બધા જ લોકોને કરવી જોઈએ, જે લોકોને શેર બજારમાં ખબર પડે છે તેને પણ, શેર બજારમાં ન ખબર પડતી હોય ને તેને પણ, કેમ કે આ વસ્તુ એસઆઈપી છે ને કોઈ ખાલી શેર બજાર માટેની નથી. મેં તમને હમણાં જ કીધું ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રકારે એસઆઈપી થાય છે. આ વસ્તુ છે ને માત્ર તમને રોકાણ કરતા શીખવાડે છે, પૈસાની પહેલા બચત કરો અને પછી રોકાણ કરતા શીખો. એસઆઈપી નું નામ આ છે. હકીકતમાં તમને લોકો એમ કે ભાઈ શેર બજારમાં જ થાય, એવું કઈ નથી. એસઆઈપી મતલબ કે તમારે પૈસા બચાવવાના છે અને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે દર શેડ્યુલ તરીકે, બરોબર, એને કહેવાય એસઆઈપી એક પ્રકારે. ત્યારબાદ જે લોકોને શેર બજારમાં ઓછી ખબર પડે છે અને જે લોકોને રોકાણ કરવું છે, બરોબર, એ લોકોએ એસઆઈપી કરવી જોઈએ, બરોબર. શેર બજારમાં ન ખબર પડતી હોય, જોખમ લેવાની ક્ષમતા ઓછી હોય, તો એ લોકોએ, જે લોકો સારા હોય ને, જે લોકો જાણકારી રાખતા હોય, એ લોકોને પૈસા આપીને એસઆઈપી ચાલુ કરવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ છે, સારામાં સારી વસ્તુ છે, બરોબર. આ વસ્તુ તો મેં તમને પહેલા જ કીધું હતું કે આ વસ્તુ ફ્રીમાં મળે છે. 2-5 હજાર રૂપિયા ખર્ચો તો તમારા લાખો રૂપિયા તમે એ સારામાં સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને સારામાં સારું તમારું પ્રોફિટ બનાવી શકે. ત્યારબાદ શિસ્ત જાળવવા માંગતા હોય ને એ લોકો, જે લોકોની આદત પડી ગઈ હોય કે ભાઈ દર મહિને પૈસા બચતા જ નથી, એ લોકોને જે આદત પાડવી છે કે ભાઈ પૈસા બચાવતા શીખવું છે, એ લોકો માટે ખૂબ જ સારામાં સારો રસ્તો છે એસઆઈપી, કે તમને દર મહિને છે ને અમુક પૈસા બચાવતા શીખવાડશે. સૌથી પહેલા આ વસ્તુ તો મૂળ છે, પૈસા બચાવતા શીખો. દરેક માણસ ભલે માર્કેટમાં પૈસા રોકો તો પણ ભલે, નો રોકો તો પણ ભલે, કાંઈ પણ કરો, પૈસા બચાવતા શીખો. આજે પૈસા તમે બચાવશો ને તો કાલે પૈસા તમને બચાવશે, બાકી કોઈ બચાવશે નહીં. ત્યારબાદ નિયમિત આવક આવતી હોય, મતલબ કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ માણસ નોકરી કરતો હોય, દર મહિને એને ખબર છે કે ભાઈ મારે 25-30 હજાર, 50 હજાર, લાખ રૂપિયા, 1.5 લાખ, 2 લાખ સુધીની સેલેરી આવે છે, મારે એટલા રૂપિયાની એસઆઈપી કરવી છે, બરોબર. એ લોકોને એસઆઈપી કરવી જોઈએ, બરોબર.
ત્યારબાદ જે લોકો નાનો હુનો ધંધો કરતા હોય એને પણ નિયમિત થોડું ઘણું ફંડ મળતું હોય અને બચત થતી હોય તો એને પણ એસઆઈપી કરવી જોઈએ. આ લોકોએ ખાસ કરીને એસઆઈપી કરવી જોઈએ, જેથી કરીને એને પણ ઇન્વેસ્ટમેન્ટની આદત પડે અને એના પૈસા લગાતાર ગ્રો કરે. એટલા માટે બસ આની અંદર શરત શું હોય કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ છે ને શેર બજારને આધીન છે. મતલબ કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી તમે જે કરો છો બરોબર, ઇક્વિટી ફંડની અંદર એ શેર માર્કેટમાં પૈસા રોકે છે બરોબર, તો શેર બજાર જ્યાં જશે ને એ રીતે એનું પણ રિએક્શન આવશે મ્યુચ્યુઅલ ફંડની અંદર, એસઆઈપીની અંદર. તો તમે એવું વિચારતા હોય કે દર મહિને મારા એસઆઈપીના પૈસા વધશે, તે એવું નથી. એની અંદર પણ અપડાઉન આવશે, મતલબ કે થોડા ઘણા પૈસા ઉપર જશે, થોડા ઘણા નીચે આવશે. બની શકે કે ભાઈ 1-2 વર્ષ માટે એસઆઈપી રન તમને એમ લાગે કે આ તો સાવ લોચમાં જ જાય છે, મતલબ કે કાંઈ પ્રોફિટ થતો નથી બરોબર, તો આવું પણ થશે. આની અંદર કાંઈ એટલું બધું ટેન્શન નહીં લેવાનું. એસઆઈપી તમારે હંમેશા લાંબા સમય માટે કરવાની હોય છે, 2-4-6 મહિના માટે નહીં કે 2-4 વર્ષ માટે. તમારે લાંબા સમય માટે જેટલી એસઆઈપી કરશો ને એટલું તમારા માટે સારું છે. તો એસઆઈપી નો મેન હેતુ છે ને આ છે બરોબર. ત્યારબાદ છે એસઆઈપી શું આપણે ડિસાઈડ કરી શકીએ કે ભાઈ આપણે કેટલા વર્ષ માટે કરવી? તો હા, બિલકુલ તમે એસઆઈપી ડિસાઈડ કરી શકો મારે કેટલા વર્ષ માટે કરવી. ત્યારબાદ એ પ્રશ્ન હતો કે ભાઈ હું શું વચ્ચે તોડી શકું એસઆઈપી? હા, બિલકુલ તોડી શકો. એમાં તમારે ખાલી માત્ર 1-2% તમારે થોડું ઘણું ક્યાંક એનું તમે જે પહેલા સમયથી પહેલા પૈસા કાપવા માંગો છો ને, એસઆઈપી બંધ કરવા માંગો છો ને, એનું થોડું ઘણું ક્યાંક તમારે ચાર્જ દેવો પડે. એ તમે દઈ દો એટલે તમને પૈસા મળી જશે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. એસઆઈપી તમે બંધ પણ કરી શકો, પાછી કન્ટિન્યુ કરવી છે તો કન્ટિન્યુ પણ કરી શકો બરોબર. તમે એસઆઈપી વધારવા માંગો છો, મતલબ કે એસઆઈપી મારે ફંડ વધારવું છે તો વધારી પણ શકો, ઘટાડી પણ શકો બરોબર. એના માટે અલગ અલગ એસઆઈપી છે. એસઆઈપી વિશે જે લોકો તમે તમારા એરિયામાં મળતા હોય ને, જે બેંકના લોકો સમજાવતા હોય, એની પાસેથી તમે વધારે પણ માહિતી લઈ શકો બરોબર. ત્યારબાદ ઘણા બધા લોકોનો પ્રશ્ન એક એમ હોય કે ભાઈ એસઆઈપી શું આપણે ફિક્સ 15-20 વર્ષ માટે જ કરવી જોઈએ કે કરવી પડે? તો એવું કાંઈ છે નહીં બરોબર. તમે 5 વર્ષ માટે પણ કરી શકો, 3 વર્ષ માટે પણ કરી શકો, અને એ સમયથી પહેલા પણ તમારે જો પૈસાની ઇમરજન્સી આવી જાય બરોબર, તો તમે પૈસા ઉપાડી પણ શકો. એવું કાંઈ જરૂરી નથી કે ભાઈ 15-20 વર્ષ માટે મેં ફિક્સ કરાવી દીધું તો પછી 15-20 વર્ષ પછી જ મારા પૈસા ઉપડશે, એવું કાંઈ નથી બરોબર. થોડો ઘણો ચાર્જ લાગશે, બાકી તમારા પૈસા ઉપડી જશે. ત્યારબાદ છે એસઆઈપી કોને ન કરવી જોઈએ. મોસ્ટ ઓફલી લોકો કે એસઆઈપી કરવી જોઈએ, પણ હું એમ હોતે કહું છું કે કોને ન કરવી જોઈએ. જે લોકો ટૂંકા સમયમાં વધારે પૈસા બનાવવા માંગે છે ને, મતલબ કે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષની અંદર સામાન્ય લોકો વિચારી પણ ન શકે એટલા પૈસા બનાવવા માંગતા હોય ને, એને એસઆઈપી ન કરવી જોઈએ. એ લોકો માટે એસઆઈપી બિલકુલ સારી વસ્તુ છે જ નહીં બરોબર. એ માટે રિસ્ક લેવું પડશે, અને રિસ્ક હાવ તમને ખબર છે, એના માટે ગાંડી ભાવ બળ કરવાનું છે. એ તો તમારે તમારી રીતે ગોતવાનું થશે અને તમારી રીતે તમારે ચાલવાનું થશે. એના કોઈ સ્પેસિફિક રસ્તાઓ નથી. તમારે ડાયરેક્ટ સ્ટોક માર્કેટની અંદર ઉતરવાનું છે, અને જ્યાં તમને સારું લાગે ને, સાચું જ્યાં ભવિષ્ય તમને દેખાતું હોય કે ભાઈ અહીંયા મારા પૈસા બનશે, ત્યાં તમારે પૈસા રોકવાના થશે બરોબર. ત્યારબાદ જે લોકો પાસે પૂરતું ઇમરજન્સી ફંડ ન હોય ને, હવે તમે અત્યારે એસઆઈપી ચાલુ કરી દીધી, તમારે ભવિષ્યમાં કાંઈ પૈસા બચાવેલા જ નથી અને તમને ક્યાંક 2 મહિના પછી પાછી ઇમરજન્સી આવી જાય પૈસાની, તો ખબર જ હોય જે લોકોને ઇમરજન્સી આવી શકે ગમે ત્યારે, એ લોકોએ એસઆઈપી ન કરવી જોઈએ. હવે તમને તમારી પાસે ઓલરેડી પેલા બચત છે નહીં, અને ઉપર જતા તમારી પાસે ઇમરજન્સી ગમે ત્યારે આવી શકે એવો સમય છે બરોબર, તો એસઆઈપીમાં તમે પૈસા તે સમયે નહીં લગાડી શકો બરોબર. તો એવા લોકોએ છે ને પેલા આ વસ્તુ શરૂ કરવી જોઈએ કે ભાઈ બચત કરો, થોડા ઘણા પૈસા બચાવો અને પેલા સ્થિરતા લાવો તમારા જીવનની અંદર કે ભાઈ હું દર મહિને 1000 રૂપિયા 500 રૂપિયા જે કાંઈ બચાવી શકું તે બચાવીશ જ તે. બાકી જે લોકો અનિશ્ચિત હોય કે ભાઈ હું પૈસા બચાવી શકું ન બચાવી શકું, તો એ લોકોએ એસઆઈપી બિલકુલ ન કરવી જોઈએ બરોબર. જે લોકો ને લેણું હોય, મતલબ કે બહુ બધી લોન લઈ લીધી હોય, બહુ બધું ઉધાર માથે હોય ને, લોકોના પૈસા ઓલરેડી માથે કરી દીધા હોય, એ લોકોએ એસઆઈપી આ સમયે ન કરવી જોઈએ. કરવી જોઈએ પરંતુ પછી પેલા આ વસ્તુમાંથી બહાર નીકળો પછી એસઆઈપી કરો. કેમ કે તમે ચાલતા કોઈ પણ માણસ તમને પૈસા તમારી પાસે હોય નહીં, પછી એને દેવા પડે ને પછી તમે એમ કહો નથી, તો આ વસ્તુ ખોટી પડે. એસઆઈપીમાં તમારે દર મહિને જે તારીખ તમે સ્પેસિફિક તૈયાર કરી છે ને, એ તારીખે તમારે દેવા જ પડશે. એટલા માટે જ કહેવામાં આવે છે કે ભાઈ જેટલું તમારું બજેટ હોય ને એટલા જ રૂપિયા તમે રોકાણ કરવાની વાત કરો, એનાથી વધારે મોટી વાત કરો માં. પૈસા તમારી પાસે આજે 1 લાખ છે તો 1 લાખનો હપ્તો હું કરી નાખું એમ નહીં. તો તમે માત્ર 2-5 હજારની જ કરો. 1 લાખ રૂપિયા હોય ને તો તમારું 12 મહિના તમે લગાતાર કરી શકો ને, એ વસ્તુ ફિક્સ થઈ જશે. 1 લાખ રૂપિયા છે ને, તો આ રીતે એસઆઈપી કરવાની હોય બરોબર. ત્યારબાદ છે અનિયમિત આવક ધરાવતા લોકો. એ લોકોએ એસઆઈપી ન કરવી જોઈએ. જે લોકોની ઇન્કમ જ નથી ખબર બરોબર, જે લોકોને પોતાની ઇન્કમ જ નથી ખબર કે ભાઈ ભવિષ્યમાં મારી ઇન્કમ શું રહેશે, વધશે ઘટશે કે શું થશે, એ લોકોએ એસઆઈપી ન કરવી જોઈએ. એ લોકોએ પહેલા ફિક્સ થાવ. તમે તમારા જીવનની અંદર ક્યાંક સ્થિરતા લાવો, અથવા તો જેટલું તમને ફિક્સ ખબર હોય ને કે ભાઈ હું એટલા રૂપિયા રોકી શકીશ, તે લોકોએ જ એસઆઈપી કરવી જોઈએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો ચેનલને.
અને લોકો પાસે પણ સબસ્ક્રાઇબ કરાવજો, બરોબર? તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ ગાઈઝ.